આ બાજરો છે ને, બાજરો આ પસવામાં બહુ ભારે હોય. આ પહેલાંના લોકો આ ખાતા એટલે બપોરે 2 બાજરાના ગાડાના પૈડા કહેવાતા. ગાજરાના પૈડા જેવા 2 રોટલા ખાઈ જાય ને એટલે ગમે એટલું કામ કરે ને હાંજ લગી ભૂખ ન લાગે. આમાં એટલી તાકાત હતી આ બાજરામાં. પણ હવે આ બાજરો ખાવો હોય ને તો આની હારે બાજરાની ભારોભાર ઘી ખાવું પડે. ઘી ખાવ ને ત્યારે આ બાજરો પસે. બાકી આ બાજરો એટલો બધો આ ઓલો ભારે આવે કે આ પસે પણ નહીં તમને ખાવામાં. અત્યારના માણસોથી તો પસે જ નહીં. એ તો કામ કરતા રાતને દી અને આવા તડકામાં કામ કરતા ને ત્યારે આ બાજરો પસતો. બાકી અત્યારે આ બાજરો નથી પસતો એનું કારણ એ છે કે હારે ખાવા ઘી નથી. આને ઘીમાં ડૂબાડી અને પછી ખાવ ને તો આની મીઠાઈ કાંઈક ઓર છે. પણ હવે ઘી કાંઈ રહ્યા નથી અને નકરા લુખા બાજરાના મઢા દાબવા પડે એટલે આ કાંઈ ગળે ઉતરે નહીં અને આ ભાવે નહીં. એટલે આ છે ને આ એવો ઉત્તમ ખોરાક હતો પહેલાં ગવડિયાનો કે ગાડાના પૈડા જેવા 2 રોટલા દાબી જતા અને હાંજ થાય તો આમ જુઓ થાક એ હું ખબર ન પડતી. યા તઈ આ બધા કામ થતા એમને નથી થતા. ગાડાના પૈડા કહેતા પણ હવે ગાડા નથી એટલે આ તો ટ્રેક્ટરનું પૈડું જોઈ લો. કારણ કે હવે કાંઈ દેશી પૈડા ગાડાના જોવા ન મળે. એટલે એવી કહેવત હતી કે ગાડાના પૈડા જેવા રોટલા એમ. હવે એ અત્યારની બાયુથી થાય નહીં હો. એ આખી તાવડીમાં નાખે ને તો એક ઇંચ તો બહાર નીકળ્યો હોય રોટલો. હવે તો અવડા સાંડકા થાય અવડા એ જે પેલા ઓલા થતા ને એ રોટલા ન થાય હવે.